નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 11 નવેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે બુધવાર। તો આજનું મિત્રો આપણું કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે વાયદા બજારમાં કેવા ચેન્જીસ જોવા મળી શકે છે અને આજે ખેડૂતોને કપાસના ભાવ કેટલા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે MCX વાયદાની। તો MCX વાયદા અત્યારે મિત્રો કરંટમાં વાત કરીએ તો 53,900 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં કોઈ પણ મિત્રો ખાસ સુધારો નથી થયો અને એકદમ મિત્રો સ્ટેબલ પોઝિશનમાં આપણો જે MCX વાયદો છે જોવા મળી રહ્યો છે। 200 રૂપિયાનો મિત્રો ગઈકાલે ઘટાડો થયો હતો, આજે કોઈ ઘટાડો અને વધારો જોવા નથી મળી રહ્યો। સાથે સાથે મિત્રો બીજા વાયદા બજાર એટલે ન્યુયોર્કની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદા બજાર અત્યારે $69.48 જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો $0.47નો ઘટાડો જોવા મળી રહ્યો છે। પ્રીવિયસ ડેની સરખામણીએ વાત કરીએ તો $0.50નો મિત્રો ઘટાડો જોવા મળી ગયેલો છે। હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજાર આપણે જેમ ગઈકાલે પણ કહ્યું છે અને સતત વિડીયોમાં કહેતા આવીએ છીએ કે કપાસ બજાર છે એકદમ સ્ટેબલમાં મિત્રો જોવા મળી રહી છે। કોઈ પણ મોટા સુધારા અને વધારા મિત્રો અત્યારે બજારમાં જોવા નથી મળી રહ્યા। ઓલ ઓવર જે માર્કેટ છે સારું એવું જોવા મળી રહ્યું છે અને અત્યારે જે કપાસના ભાવ છે એ 1 થી 2 સેન્ટરો એવા માંડ હોય છે જે 1550 રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે। બાકીના મોસ્ટ ઓફ સેન્ટરોમાં વાત કરીએ તો 10% એવા સેન્ટરો છે મિત્રો જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો 1500 સુધી જોવા મળી રહ્યા છે। બાકીના જે 90% સેન્ટરો છે એ મિત્રો ઓલરેડી 1400 થી લઈને 1490ની સ્થિતિમાં છે। એટલે કે જે બજાર છે એમાં જે ખેડૂતોના એવરેજ ભાવ આપણે કાઢવા હોય તો 1450 રૂપિયાથી લઈને 1470 અને 80 રૂપિયા સુધી ખેડૂતોને કપાસના ભાવ માંડ મળી રહ્યા છે। બાકી જે ઓલ ઓવર બજાર છે એ સારી એવી છે અને ભવિષ્યમાં પણ આવી બજાર એવી આશા છે, કારણ કે હાલ જે કપાસ બજારમાં તેજીની શક્યતા છે એ એકદમ ઓછી છે અને જે ડાઉનની શક્યતા છે એ પણ મિત્રો એકદમ ઓછી છે। માર્કેટ એકદમ સ્ટેબલ જોવા મળી શકે છે। કપાસની આવકોની વાત કરીએ તો અત્યારે 2,80,000 સમથિંગ ગાસડીની આવકો જોવા મળી રહી છે, જે પ્રીવિયસ ડેની સરખામણીએ વાત કરીએ તો થોડી એવી ઘટી છે। ત્યારબાદ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 7,080 રૂપિયા, ત્યારબાદ સૌથી નીચા ભાવ 4,625 રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,847 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। હવે મિત્રો લાસ્ટમાં કપાસની આવકોની બેલ્સમાં વાત કરી દઈએ તો ગુજરાતમાં 29,800 બેલ અને ઓલ ઓવર ભારતમાં 2,01,800 બેલની આવક જોવા મળી છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।